જય શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેના માટેની સ્પેશિયલ મીઠાઈ। તો તમે જોઈ શકો છો કેટલી સરસની આપણી મીઠાઈ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। શ્રાવણ માસના ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો તેવી સરસ મીઠાઈ બનીને તૈયાર છે। તો જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌથી પહેલાં મેં 1 બાઉલ જેટલા સિંગદાણા લઈ લીધા છે। આ મીઠાઈ આપણે સિંગદાણામાંથી જ બનાવવાની છે। હવે આપણે તેને શેકી લેશું। એકદમ ગેસની ફ્લેમ લો રાખવાની છે। હવે આપણે 2-3 મિનિટ સુધી શેકી લેશું। જ્યાં સુધી સિંગદાણાનું ફોતરું ઉખડે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે અને ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખવાની છે જેથી સિંગદાણા છે તે દાજી ન જાય અને સરસ સફેદ રહે તેવી જ રીતના આપણા ફોતરા છે તે ઉખડી જાય જેથી આપણો સિંગ પાક બને છે તે પણ સરસ સફેદ બને, જેવો બજારમાં ચડે છે તેવા જ કલર સાથે બની જાય। થોડીક વાર આવી રીતના શેકીને પછી એક સિંગદાણો લઈને ચેક કરી લેવાનું। જો આવી રીતના ફોતળું ઉખડી જતું હોય તો ત્યાં સુધી તમારે તેને શેકવાના છે। તમે જોઈ શકો છો મારા સિંગદાણા છે તે સરસ શેકાઈ ગયા છે, ફોતળા સારી રીતના ઉખડી જાય છે। હવે આ સિંગદાણાને આપણે બીજા કન્ટેનરમાં એડ કરીને હવે આપણે તેને ઠંડા થવા દેશું। ઠંડા થાય ત્યાર પછી જ આપણે ફોતળા ઉખડશું, એટલે ઠંડા થયા પછી ફોતળા છે તે ઝડપથી ઉખડી જાય છે। તો તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા છે અને હવે આપણે હાથની મદદથી ફોતળા છે તે ઉખડી લેશું। આવી રીતના હથેળીમાં લઈ અને ઘસીને આસાનીથી આપણા ફોતળા છે તે ઉખડી જશે અને કોઈ પણ દાણા છે એને એક એક કરીને ઉખડી લેવાનો। જો કોઈ દાણો એવો કડક રહી ગયો હોય તો બધા સિંગદાણાના ફોતરા ઉખડી ગયા છે। હવે આપણે આવી રીતના જે જારો હોય છે ઘરમાં તેની મદદથી આપણે ફોતરા છે તે કાઢી લેશું। સરસ રીતના ફોતળા નીકળી ગયા છે, તમે જોઈ શકો છો બધા જ, અને દાણા પણ તમે જોઈ શકો છો એકદમ સફેદ બની ગયા છે। સફેદ દાણા હોય છે તો કલર પણ સિંગ પાકનો સરસ આવે છે। હવે આપણે મિક્સર જારમાં લઈને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તમે જોઈ શકો છો સરસ રીતના આપણું થિકનેસ છે તેવું થઈ ગયું છે। હવે જે સિંગ પાકની ચાસણી લેવા માટે જેટલા સિંગદાણા છે તેની અડધી આપણે ખાંડ લેવાની છે। આ પરફેક્ટ માપથી જો તમે ચાસણી બનાવશો તો તમારી ચાસણી સરસ બનીને તૈયાર થશે અને સિંગ પાક પણ સરસ તૈયાર થશે। હવે ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દીધું છે। હવે સારી રીતના 2-3 મિનિટ આપણે 2-3 મિનિટ થાય છે ચાસણી લેતા એકદમ લો ફ્લેમ પર। અત્યારે હાઈ ફ્લેમ પર આપણે ખાંડ છે તે ઓગાળી લેશું। ચાસણી આવવાનું શરૂ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ છે તે એકદમ લો કરી દેશું અને આપણે સિંગ પાક પરફેક્ટ બનાવવા માટે એક તારવાળી ચાસણી બનાવવાની છે। તો સરસ રીતના ચાસણી છે તે બનવા લાગી છે। હવે આપણે ચેક કરી લઈશું ચાસણી કેવી બની છે। તમે જોઈ શકો છો એક તાર સરસ રીતના બને છે, આપણી ચાસણી છે તે પરફેક્ટ બની ગઈ છે। હવે બેટર છે તેને પ્લેટમાં આપણે એડ કરી દેશું।
અને પ્લેટમાં સારી રીતના સેટ કરી દેશું। ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને ચાકાની મદદથી ચોસલા પણ પાડી લેશું। તો તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આપણો માંડવી પાક છે તે બનીને તૈયાર થઈ ગયો છે। સિંગ પાક કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો સિંગ પાક બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।